રાજ્યના ખેડૂતોને નિશ્ચિંત થઈને શિયાળુ પાકનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડશે। ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે। હાલ ગુજરાતના તમામ જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। રાજ્યમાં ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય 207 જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે। હાલ ગુજરાતના 207 જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા સામે 88% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગત વર્ષની સરખામણીએ 4% વધુ છે। વિસ્તારવાર જોઈએ તો ઉત્તર ગુજરાતના જળાશયોમાં 65%, મધ્ય ગુજરાતના જળાશયોમાં 92%, દક્ષિણ ગુજરાતના જળાશયોમાં 91%, સૌરાષ્ટ્રના 86% અને કચ્છના જળાશયોમાં 62% પાણી પુરવઠો ઉપલબ્ધ છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં પણ 90% જેટલું પાણી છે। રાજ્યના જળાશયોની પરિસ્થિતિને ધ્યાને લેતા સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવાથી ખેડૂતોને શિયાળુ પાકના વાવેતરમાં સુગમતા રહેશે। ગઈ વખતે જે આજની તારીખે જે પાણીનો જથ્થો ગુજરાત પાસે અવેલેબલ હતો એના કરતાં પણ 4% પાણીનો જથ્થો વધારે છે। એટલે નક્કી કરવામાં આવ્યું, આદરણીય ભૂપેન્દ્રભાઈએ માર્ગદર્શન આપ્યું અને કુંવરજીભાઈએ એ બાબત આંકડાકીય માહિતી સાથે આપી કે આવતા સમયની અંદર એટલે કે શિયાળુ પાક માટે ખેડૂતોની માગણી પ્રમાણે જ્યારે જ્યાં જોઈએ એટલું પાણી આપી શકાય એમ છે। એટલે નિર્ણય થયો કે આ વખત પાણી દરેક જગ્યાએ પૂરતા પ્રમાણમાં અપાય એની ચિંતા આગોતરી રાજ્ય સરકાર કરશે।